ગર્લ્સ પીડીએફ મળી ગઈ ને બધાને? હા મિસ એમાં મળી જે ગઈ. છે એમાં બધાને જે છે એ આન્સર મેં મોકલી દીધા છે, લખેલા જ છે આન્સર. તો જે લોકોને બાકી રહી ગયું હતું અથવા તો જે લોકો જે છે ફેરબુકમાં લખતા હતા તો એમને વ્યવસ્થિત લખી નાખવાનું છે ને બુક બનાવી નાખવાની છે, બરાબર વ્યવસ્થિત. ઓકે ચાલો બધા પોતપોતાના રોલ નંબર લખી નાખો એટલે જે છે ઇન્શિયા આવી ગઈ બેટા? હા મિસ. હા બેટા કેમ રેગ્યુલર નથી રહેતી? રેગ્યુલર મિસ રેગ્યુલર રહેજે હા બેટા હવેથી. મિસ હા આપણે કરવાના છે ને હા MCQ કરવાના 9 પછી ઓલા. હા હા MCQ કરવાના છે. ચાલો મને તમે લોકો જે છે એ તમે લોકો મને કહેજો કે આપણે કયા ક્વેશ્ચનમાં પહોંચ્યા છીએ. હા જુઓ તો જોઈએ આ આવી ગયું છે. લાસ્ટ કયો ક્વેશ્ચન લખાવ્યો હતો કે તમે બધાએ લખી જ લીધું છે? ગર્લ્સ દેખાય છે હા સ્ક્રીન? હા મિસ. હા તો લાસ્ટમાં કયો ક્વેશ્ચન લખ્યો હતો બેટા? હા મિસ કહું. હા ચાલો તો. ઈકરા બેટા લખ્યું છે તે? હા મિસ હું બોલું? હોલ વેર મેનુ રિવર ધ આર ગીર નેશ વેર ધ ગીર નેશનલ પાર્ક એ લખાયું હતું આપણે. હા છેલ્લો મિસ ઈ. હમ વેર ધ ગીર નેશનલ પાર્ક. ઈ લાસ્ટમાં લખ્યો હતો. આ મળતો નથી. હા આ છે વેર ડીડ ફેઝન ગો ફ્રોમ ગીર? નહીં મિસ. એની પેલા ને? હા મિસ. હા મિસ આલી પછી બે ત્રણ તમે જે ઉપર કર્યું ને નીચે હતું બે ત્રણ. હા મિસ આ છેલ્લે 1965 આવે છે. 1965. હા મિસ. આટલું દૂર છે? 65 1965. આ રહ્યું હા મિસ ઓકે. હા થઈ ગઈ હવે નીચે થોડીક બાકી છે ને નીચે. આના પછીનું છે. હા મિસ આ અહિયાંથી. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ? કે કઈ જે છે એ નદીઓ ગીરના જંગલમાં આવેલી છે? નેમ ધેમ એટલે કેટલી આવેલી છે અને એના નામ આપવાના મેમ છે. ચાલો કોણ બોલે છે? જોઈને જ મિસ બોલવાનું. હા વોટ ઇઝ ધ મેની એક્સેસ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? એ બધું નથી લખાયું હજી તમે. એની ઉપર નહીં છે બાકી છે. હા હા એ લખાવી દઈશ. ક્વેશ્ચન આન્સર. કયા કયો છો બેટા તું? વોટ ઇઝ આ તમે વોટ ઇઝ મેની એટ્રેક ઓફ ધ ગીર નેશનલ પાર્ક? હા હા એ એ લખાવી ઉપર દઈશ હો. હા વોટ ઇઝ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક? એ જે છે ને ચારે ચાર ઈ મેં સૌથી લાસ્ટમાં લીધા જો અહીંયા. બરાબર જોયું વોટ ઇઝ મેન એટ્રેક્શન એ લાસ્ટમાં લીધા છે. પેલા આ લખીએ પછી લખી નાખશું. છેલ્લે તમે વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ ત્યાં સુધી લખ્યું છે ને? હા મિસ ત્યાં સુધી હા લખેલું છે. હા એનાથી આગળ પછી જે છે એ આ લખવાનું છે. સ્વાધ્યાયપોથી વાળાને જે છે એ તમને લોકોને આ પેજ નંબર 10 ઉપર આપ્યું છે. ચાલો આનો જવાબ કોણ બોલશે જોઈને? અનિશા બોલતો બેટા. હા મિસ. There are 7 rivers in the Gir jungle. જંગલ Hiran, Sher, શેત્રુંજી Shetrunji, Dhar, દાતરડી Datardi, Singoda, સિંગોડા
મચ્છુંદ્રી, Marchundri, Godavari, and Raval. રાવલ. બરાબર, તો આ જે Raval. છે એ 7 પ્રકારની નદીઓ ગીર નેશનલ પાર્ક જે છે એની અંદરથી વહે છે, કે જેથી કરીને ઉનાળાના સમયગાળામાં જ્યારે સિંહને પાણીની તકલીફ પડે છે તો આ કોઈ પણ નદીમાંથી એક નદીમાં કે કોઈ પણ નદીમાં પાણી વહેતું હોય તો એ પાણીની જે છે એને તકલીફ રહેતી નથી. બરાબર. ઓકે, ચાલો પછીનું છે નંબર 2. નેમ એની 2 ટેમ્પલ ઇન ગીર, કે કોઈ પણ 2 મંદિર જે છે, ટેમ્પલ એટલે શું? મંદિર, તો એના નામ આપવાના છે. ચાલો તો ઈન્શા બેટા જોઈને આપતો. કોઈ પણ 2 જ આપવાના છે, એટલે આપણે કેટલા આપ્યા છે એમાંથી કોઈ 2 લખો તો ચાલે. ઈન્શા છે પ્રેઝન્ટ? ઈન્શા કે નથી? ઓકે, ચાલો રોલ નંબર 61 કહેશે. 61. સારા. મિસ બોલો 39. હા, 39 બોલો. ચાલો. Name and 2 temple in Gir. હમ તુલસી શ્યામ, Kailasai, તુલસી શ્યામ Tulsisya, અને and કાંકાઈ. Kankai. બરાબર, ઓકે, સરસ. જો જે લોકો પ્રેઝન્ટ છે એ બધાએ આન્સર આપવાના છે બેટા. તમે આન્સર આપશો તો જ મને ખ્યાલ આવશે કે તમે પ્રેઝન્ટ છો, તમને આવડે છે. નહીં તો મને એવું થશે કે તમે પ્રેઝન્ટ નથી અથવા તો તમને આવડતું નથી. બરાબર, એટલે જવાબ આપતા રહ્યો તો જ ખ્યાલ આવશે. ને નથી સમજાતું બેટા તો ત્યાં પૂછી લો. કોઈનાથી ડરવાની કે કોઈ આમ કહેશે એવું કંઈ રાખવાની જરૂર નથી. આપણે શીખવા માટે જ લેક્ચર લઈએ છીએ. તો તમને નથી આવડતું તો એ તમારે મને પૂછી લેવાનું. બરાબર, અને જવાબ જે છે એ બધાએ આપવાનો છે. જો હવે જે લોકો જવાબ નહીં આપે અથવા તો રોલ નંબર લખીને જતા રહેશે તો એમના પેરેન્ટ્સને ફોન કરવામાં આવશે કે તમારું જે છે બાળક રેગ્યુલર લેક્ચર ભરે છે કે નહીં, જવાબ નથી આપતા અથવા તો રોલ નંબર લખીને લેફ્ટ થઈ જાય છે, તો મિસ બેટા તમે આવું મારું નથી કરવાનું. બરાબર, ઓકે, મિસ ચાલો. તમે મારું કીધું, તમે જવાબ દીધો પણ ઇકરા બોલી ગઈ. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે તું ત્રીજાનો જવાબ આપ. હો બેટા, ચાલો. નંબર 3 ઉપર છે નેમ એની 2 નેસ ઇન ધ ગીર. ઇન ગીર, તો નેસ એટલે શું? નેસ એટલે શું બેટા? સારા. અમે શ્રીલોક લક્ષ્મી ને જ્યાં રહે છે ઈ. હા, એટલે એનું ઘર કુબા. બરાબર, તો એના આપણે નામ આપવાના છે. તો અહીંયા 2 નામ લખેલા જ છે. ચાલો તું આપતો જોઈને. હરિપુર અને સાજિયા. હરિપુર અને સાજિયા. ઓકે, જો આ મેં તમને પીડીએફ મોકલી જ દીધી છે, તો તમારે જે છે એ લખાઈ ગયું હશે. તો આ રાખું કે હવે જવા દો આગળ? જવા દો, લખાઈ ગયેલું. જવા દે મિસ આગળ. ઓકે, ચાલો. હવે કોણ આનો જવાબ આપશે? વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક? ચાલો તો. મિસ હું બોલું? હા બોલો. હા બોલો. મિસ હું બોલું? ઓફિશિયલ ઓફિશિયલ વેબસાઇટ ઓફ વેબસાઇટ નેશનલ પાર્ક. ઇઝ The official website of Gir National Park is www.girnationalpark.com. વેરી ગુડ, ખૂબ સરસ. તો આ યાદ રાખવાનું છે હો બેટા. અને તમારે આ વેબસાઇટ ઉપર સર્ચ પણ કરવાનું છે ગૂગલમાં જઈને. www.girnationalpark એવું સર્ચ કરશો ને એટલે તમને એના બધા ફોટોઝ પણ મળશે અને એની બધી જે માહિતી છે, ઇન્ફોર્મેશન એ પણ મળશે. તો બધાએ સર્ચ કરવાની છે આ વેબસાઇટ. બરાબર, એ ઓફિશિયલ વેબસાઇટ છે. એના પર બધી માહિતી જે છે એ આપણને આપવામાં આવેલી છે. ઓકે, ચાલો પછીનું જે છે હુ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક? એનો જવાબ કોણ આપે છે? દઉં રોલ નંબર 13. હા બોલો બેટા.
Forest Department of Gujarat is the governing ગવર્નિંગ. body of Gir National Park. ઓકે, વેરી ગુડ. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ વન વિભાગ, ફોરેસ્ટ એટલે જંગલ અને ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, તો જંગલ વિભાગ અથવા તો વન વિભાગ પણ કહી શકાય. ઇઝ અ ગવર્નિંગ બોડી. ગવર્નિંગ બોડી એટલે શું? કે જેનું સંચાલન કરે છે, જેનું ધ્યાન રાખે છે. મેં કીધેલું છે કે એ લોકોનું શું કામ હોય? તો એ લોકોને ધ્યાન રાખવાનું હોય, એ લોકોને એ જોવાનું હોય કે એમને કોઈ ખોરાકમાં, સિંહને કોઈ ખોરાકમાં કઈ તકલીફ નથી ને, એમને મૃત્યુ દર વધતો જતો નથી ને, એ બધું એમને ધ્યાન રાખવાનું હોય છે. તો એ બધું કોણ કરે છે? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. બરાબર? ઓકે, ચાલો આગળનું હવે જોઈએ. એના પછીનું જો ઈકરા, તું આ કહેતી હતી ને, વોટ ઇઝ ધ મેઇન હા એટ્રેક્શન મેમ. ઓફ ગીર નેશનલ પાર્ક? કે મેઇન હા એટ્રેક્શન મેમ. શું છે? એટ્રેક્શન એટલે કે આકર્ષણનું કેન્દ્ર. તો શું છે આકર્ષણનું કેન્દ્ર ગીર નેશનલ પાર્કમાં? શા માટે બધા જાય છે ગીર નેશનલ પાર્કમાં? ચાલો તો કોણ જવાબ આપે છે? मैं શું કહું? હા બોલો. एशियाट એશિયાટિક. एशियाट હમ. एशियाटिक are the main attraction of the Gir National Park. વેરી ગુડ. એશિયાટિક લાયન. એશિયાટિક એટલે એશિયન લાયન. આપણે અહીંયા એશિયાના, આપણે બધા એશિયા ખંડમાં રહીએ છીએ ને, તો એટલા માટે એશિયાટિક લાયન જે છે સિંહ, એનું મહત્વ, એનું એટ્રેક્શન વધારે છે અને એટલા માટે બધા ત્યાં ગીર જંગલમાં આવે છે. સરસ, વેરી ગુડ બેટા. ઓકે, ચાલો પછીનું બીજું જે છે એમાં શું કે છે? વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન? તો નિયરેસ્ટ ટાઉન કયું છે અનિશા? Amis, હા, કયું નિયરેસ્ટ ટાઉન છે? Verawad is the nearest town. વેરી ગુડ. વેરાવળ ઇઝ નિયરેસ્ટ ટાઉન. એ એકદમ નજીક આવેલું છે. કેટલું નજીક આવેલું છે ગીરથી? યાદ છે બેટા? मैं શું કહું? હા બોલો. 42 કિલોમીટર્સ. વેરી ગુડ, ખૂબ સરસ. તો 42 કિલોમીટર્સ જે છે એ નજીક આવેલું છે. સરસ, વેરી ગુડ. ચાલો એના પછીનું નંબર 3 છે. હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી? અમરેલીથી કેટલું નજીક દૂર આવેલું છે ગીર નેશનલ પાર્ક? The Notter Park in 60 m from Amreli. અમરેલી. વેરી ગુડ. તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિમી ફાર ફ્રોમ અમરેલી, કે અમરેલીથી 60 કિલોમીટર જે છે એ દૂર આવેલું છે. ફાર એટલે દૂર. વેરી ગુડ બેટા. ઓકે, પછી નંબર 4. હાઉ ફાર ઇઝ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ? તો જુનાગઢ થી કેટલું દૂર છે ગીર નેશનલ પાર્ક? શું કહું? હમ. બોલો. ગીર નેશનલ પાર્ક is 45 km far from 65 Junagadh. કિમી Far from Junagadh. ઓકે, તો ગીર નેશનલ પાર્ક જુનાગઢથી 65 કિમી દૂર છે અને અમરેલીથી 60 કિમી દૂર છે. જો આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પણ પૂછાશે અને ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય છે કે ગીર નેશનલ પાર્ક અમરેલીથી 60 કિમી દૂર અને જુનાગઢથી 65 કિમી દૂર આવેલું છે. બરાબર? અને નજીકનું ટાઉન છે વેરાવળ. ઓકે, ચાલો હવે આટલા લખાઈ ગયા? બધાને લખાઈ ગયા છે ને? મળી ગયા છે ને ગર્લ્સ? ગર્લ્સ હા મેમ. ઓકે. ઓકે, તો હવે અહીંયા સુધીના આપણે ક્વેશ્ચન આન્સર હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. મેં પીડીએફ પણ મોકલી દીધી છે ક્વેશ્ચન આન્સરની. હવે આપણે એમસીક્યુ જોઈએ. બરાબર? ઓકે, ચાલો હવે જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખે છે એ એમસીક્યુ લખશે અને જે લોકો બુકમાં લખે છે તો એ લોકો ક્વેશ્ચન અને આન્સર એવી રીતે લખશે.
ઓકે ચાલો નંબર ફર્સ્ટ ફેઝાન ઇઝ અ બ્લેન્ક. ફેઝાન શું હતો? ચાલો કોણ કહેશે મને? નિશા હા બોલો. 39 કહું. હા બોલો. વાઇલ્ડ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. કયો ઓપ્શન આવશે? બી. બી. વેરી ગુડ. તો ઓપ્શન બી આવશે. મારી સાથે લખતા જજો. ઓપ્શન બી આવશે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ. પછીનું ફેઝાન ઇઝ ફ્રોમ. ક્યાંનો હતો હું ફેઝાન? કહું નંબર બોલો. હા બોલો. તામિલનાડુ. તામિલનાડુ. સરસ, વેરી ગુડ. પછીનું અનિશા બોલશે. ફેઝાન વેન્ટ ટુ ધ. ક્યાં ગયો તો ફેઝાન? લક્ષ્મી ફોરેસ્ટ. લક્ષ્મીનું હતું જંગલ? નહીં ગીર ફોરેસ્ટ. ગીર ફોરેસ્ટ. ગીરના જંગલમાં ગયો તો. બરાબર. શા માટે ગયો તો? મિસ બીજું ને દેખાડશો? શા માટે ગયો તો અનિશા? ફોટોગ્રાફર હતો એટલે બધે ફોટા પાડવા ગયો. વેરી ગુડ. ઓકે ચાલો ઇન્શા. હા મિસ. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. લક્ષ્મી શું બોલી નહોતી શકતી સરખી રીતે? ઇંગ્લિશ. વેરી ગુડ. લક્ષ્મીને ઇંગ્લિશ બોલતા આવડતું નહોતું. સરસ. ઓકે ચાલો એના પછીનું ફેઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. અને ફેઝાનને શું સમજમાં નહોતું આવતું? ગુજરાતી. ગુજરાતી. સરસ, વેરી ગુડ. તો ફૈઝાન ગુજરાતી સમજી નહોતો શકતો અને લક્ષ્મીને અંગ્રેજી નહોતું આવડતું. બરાબર. ઓકે ચાલો ગર્લ્સ લખી લ્યો પેલા આટલું. રોલ નંબર 13 પ્રેઝન્ટ છે. હા મિસ. ચાલો આના પછીનો આન્સર મને રોલ નંબર 13 આપશે. લખાઈ ગયું બેટા આટલું? હા મિસ લખાઈ ગયું. ચાલો સવાલ વાંચો તો શું છે? The banyan tree is called to Bhutya word. કયો ઓપ્શન આવશે બેટા? સી Bhutya word. વેરી ગુડ. તો બનિયન ટ્રી છે એને શું કહેવામાં આવે? ભૂતિયો વડ. આ બધા શબ્દો ખાસ યાદ રાખવાના છે. ચાલો પછીનું જે છે એ મને કોણ કહેશે? 61 રોલ નંબર કહેશે. હા મિસ. હા. રૂપાળો ડુંગર ઇઝ ધ નેમ ઓફ. કે રૂપાળો ડુંગર કોનું નામ હતું? નદીનું હતું. નદીનું હતું બેટા? મેં શું કહું? રેતી વાળો ડુંગર. ચાલો તો કોણ મને સાચો જવાબ કહેશે? રૂપાળો ડુંગર એટલે કયો? એટલે શું? નંબર 13 બોલું? હા બોલો. Be a hill. વેરી ગુડ. રૂપાળો ડુંગર એટલે હિલ, ટેકરી. બરાબર. લક્ષ્મીએ શું કીધું તું કે અ હિલ? રૂપાળો ડુંગર એટલે અ હિલ, ક્લાઇમ્બ અપ ધ હિલ. બરાબર. એટલે એ ટેકરીને ચડી જવાની, તો એને રૂપાળો ડુંગર કહેવાય. ઓકે ચાલો એના પછીનું છે બીચ વર્ડ. હા બેટા. મિસ ઓલા બે હા ઓકે લખી લ્યો. થઈ ગયું. ઓકે ચાલો હવે આના પછીનું કોણ બોલે છે? બીચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ અ ટેમ્પલ. કે ટેમ્પલ ને ગુજરાતીમાં શું કહેવાય? મેં શું કહું? તારા. હા હા બોલો. કોણ બોલે છે? અનિશા બોલે. ચાલો. થાપણ. ટેમ્પલ. થાપણ. વેરી ગુડ. કયો ઓપ્શન આવશે બેટા? સી. સી. વેરી ગુડ. થાપણ એટલે કે ટેમ્પલ. બરાબર. ગુજરાતીમાં એને થાપણ કહેવાય. અને પછીનું છે which words in ગુજરાતી means east. ઈસ્ટ એટલે કઈ તરફ? મેં શું બોલું? પૂર્વ. હા બોલો. પૂર્વ. સરસ. અને પૂર્વ એટલે અહીંયા કઈ લખ્યું છે? અહીંયા કયું ગામડે. option? ઉગમણે. વેરી ગુડ.
ઉગમણે મતલબ કે સૂર્ય જે દિશામાંથી ઉગે છે એ દિશા, અને એને આપણે ગુજરાતીમાં પૂર્વ કહીએ, પણ જે તળપતી ભાષા છે એમાં ઉગમણે કહેવામાં આવે. બરાબર, તો ઈસ્ટ નો મતલબ પૂર્વ તરફ અથવા તો ઉગમણે. નિશા 2 મિનિટ રાખજો. હા બેટા, હા લખી લ્યો. રોલ નંબર 21 છે પ્રેઝન્ટ. 21. યસ મેમ. હા બેટા, કેમ આન્સર નથી આપતી તું? બેટા કેમ આન્સર નથી આપતી? સોરી મેમ. ઓકે ચાલો, આનો પછીનો આન્સર તું આપ ચલ. હા મેમ. દોઢિયું તળાવ ઇઝ તો દોઢિયું તળાવ એ શું છે? પોન્ડ, રિવર, લેક કે સી શું છે? ચાલ બેટા બોલ. પોન્ડ. પોન્ડ, વેરી ગુડ. પોન્ડ છે, સરસ. ઓકે, પછીનું છે નંબર 2. એ કોણ જવાબ આપે છે? લક્ષ્મી લીવ ઇન. શેમાં રહેતી હતી લક્ષ્મી? મિસ હું કહું 39. હા બોલો. કોલોનીમાં રહેતી હતી, કુબામાં રહેતી હતી, કુબા. કોમ્યુનિટીમાં રહેતી હતી કે સોસાયટીમાં? કુબા. કુબા, વેરી ગુડ. કુબામાં રહેતી હતી, મેસમાં રહેતી હતી. બરાબર. ઓકે, નંબર 3. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? કે લાયન માટે કયો શબ્દ વાપરવામાં આવે છે સારા? હું કહું હા મેં સારા, લાયન માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? નંબર 3 ઉપર આપેલો છે. કુબા ને સાવજ કે દેવતા? સાવજ. સાવજ, વેરી ગુડ. સાવજ એટલે સિંહ. બરાબર, તો સાવજ જે છે એ બોલવામાં આવે છે સિંહ માટે. ઓકે, સરસ. લખતા જજો હો મારી સાથે બેટા. ચાલો, નંબર 4. હુ ફાઇટ સમટાઈમ્સ? અનિશા, કોણ ફાઇટ કરે છે હા ક્યારેક મિસ. ક્યારેક? હા. ક્યારેક ક્યારેક પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ લાયન્સ. વેરી ગુડ. પીપલ ઓફ ગીર ફોરેસ્ટ એટલે કે ગીર જંગલના લોકો અને લાયન સિંહ એ બંને વચ્ચે ક્યારેક ક્યારેક ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. એવું લક્ષ્મી કે છે ને કે સાવજ, સાવજ તો અમારા દેવતા છે, અને સાવજ અમને પ્રેમ કરે છે અને અમે સાવજને પ્રેમ કરીએ છીએ. હા, ક્યારેક ક્યારેક અમારા વચ્ચે ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. એવું જે છે એ લક્ષ્મી ઈ છે ફેઝાન. ઓકે ચાલો, લખી લ્યો. આટલું લખાઈ જાય એટલે મને કયો. રોલ નંબર 4 પ્રેઝન્ટ છે. રોલ નંબર 4. હા. હા બેટા, તું હવે જવાબ આપજે હો આના પછીનું. ઓકે. લખાઈ ગયું બેટા બધાને? 2 મિનિટ છેલ્લું બાકી. હા, લખી લ્યો. હા, ઓકે ચાલો, હવે પછીનું જોઈએ. ચાલો, રોલ નંબર 4 જવાબ આપશે. બ્લેન્ક ટોક્ડ ટુ ધ પીપલ ઓફ ધ નેસ. કોણ પીપલ ઓફ નેસ એટલે કે જે લોકો હતા નેસના, કુબાના, લક્ષ્મીના મમ્મી પપ્પા, એની સાથે કોણ વાત કરે છે? લક્ષ્મી. લક્ષ્મી વાત કરે છે કે ફૈઝાન વાત કરે છે? ફૈઝાન. ફૈઝાન વાત કરે છે. કોણ વાત કરે છે? ફૈઝાન વાત કરે ફૈઝાન. છે. લક્ષ્મી જે છે એ એને લઈ જાય છે એના મમ્મી પપ્પા પાસે. પછી ત્યાંના લોકો સાથે, બધા સાથે ફૈઝાન વાતચીત કરે છે. બરાબર. ઓકે ચાલો, એના પછીનું છે નંબર 2. ફૈઝાન ટુક અ બસ ટુ.
કે ફેઝાન પછી ક્યાંની બસ પકડે છે? ગીરના જંગલમાંથી પછી ક્યાં જાય છે? જુનાગઢની. જુનાગઢની. વેરી ગુડ. જુનાગઢ એ છે પોતાનો વળતો પ્રવાસ શરૂ કરે છે, એટલે જુનાગઢની જે છે એ બસ પકડે છે ત્યાંથી. ઓકે, સરસ. ચાલો, આ જે છે એ લખાઈ જાય એટલે આપણે આગળ વધીએ. તમે વ્યવસ્થિત બુક બનાવી છે ને ગર્લ્સ? જો વારે વારે મને પૂછવાનું કારણ એ છે કે તમારી પાસે વ્યવસ્થિત બધું લખેલું હોવું જોઈએ, અને એમાંથી જ તમને પૂછાશે તો તમારે એમાંથી રીડિંગ કરવાનું છે. અને બીજું કે અહીંયા સ્કૂલમાં તમને ચેક કરવા માટે અહીંયા તમારી બુક જે છે મંગાવવામાં આવશે, તો ત્યારે તમારે વ્યવસ્થિત બનાવેલી બુક હશે, સ્વાધ્યાયપોથી હશે, તો એના માર્ક્સ મળશે. બરાબર? એટલે એટલા માટે જે છે તમારે બુક બનાવવાની છે વ્યવસ્થિત. ઓકે, ચાલો આના પછી હા મિસ હું રોલ નંબર 40. હા બેટા, કેમ અત્યારે છે કાવી? લેક્ચર પૂરો થવાનો સમય થઈ ગયો ત્યારે. રોલ નંબર 40. હા મિસ. કેમ અત્યારે જોઈન થઈ બેટા? આપણા ટાઈમે જે છે એ જોઈન થઈ જવાનું, હા, નહીં તો અડધું જે છે એ તારે રહી જાય પછી. ઓકે, ચાલો હવે આના પછીનું જોઈએ. એ હવારથી નથી, અત્યારે જ આવે અવાજ. Which is not the best time for sighting lions? કે નીચેનામાંથી 4 આપેલા છે, એમાંથી કયો ઓપ્શન એવો છે જે લાયન એટલે કે સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમ નથી? મેં શું કહું? બોલો. ડી, મિડ ડિસેમ્બર. મિડ ડિસેમ્બર. વેરી ગુડ. તો મિડ ડિસેમ્બર જે છે એ સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમ નથી. તો કયા છે? તો કે મિડ જૂન છે, મિડ ઓક્ટોબર છે, નવેમ્બર અને ફેબ્રુઆરી. આ ટાઈમ છે એ સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમ છે. બરાબર? ઓકે, ચાલો હવે આગળ વધીએ. મિસ 2 મિનિટ બતા. હા હા, રાખી દો. ચાલ, લખી દો. ઓકે, હવે આગળ વધીએ. મિસ એનો ગીર જવાબ લખવાનો ને મિસ. મિડ ઓક્ટોબર છે, મિડ ડિસેમ્બર આમાં આવશે જવાબ. થઈ ગયું મિસ. ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન બ્લેન્ક ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો કયા જિલ્લામાં આવેલું છે ગીર નેશનલ પાર્ક? મિસ હું બોલું? હા, બોલો. જુનાગઢ. વેરી ગુડ. જુનાગઢની અંદર જે છે એ ગીર નેશનલ પાર્ક આવેલું છે. બરાબર? પછીનું છે ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ બ્લેન્ક. તો ગીર નેશનલ પાર્ક જે છે એ કેટલા વિસ્તારમાં પથરાયેલું છે? એનો એરિયા કેટલો છે? ચાલો, તો કોણ જવાબ દે છે? ટીક કરેલા જ છે, આપણે જોઈને જ મિસ હું આપણે. બોલું? હા, બોલો. 400. હા, બોલો. 1412 કિલોમીટર. વેરી ગુડ, વેરી ગુડ. 1412 કિલોમીટર જે છે એની અંદર ગીર નેશનલ પાર્ક વિસ્તરાયેલું છે અથવા તો પથરાયેલું છે. એટલા જે છે કિલોમીટરમાં પથરાયેલું છે. ઓકે, પછીનું છે ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશ એટલે એની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1965 માં. 1965માં 1965 ની અંદર જે છે એ ગીર નેશનલ પાર્કની શરૂઆત કરવામાં આવી. બરાબર? ઓકે, ચાલો લખી લ્યો આટલું. લખાઈ ગયું. મિસ બાકી છે. હા હા, લખી લ્યો. હા બેટા. બાકી છે.
જો કોઈએ સ્ક્રીનશોટ નથી લેવાનો, વ્યવસ્થિત બુકમાં લખવાનું છે. અને મારી સાથે જ લખતું જવાનું છે. પછી તમે લોકો એવું કરશો કે પછી લખી લઈશ, વિડીયો જોઈને લખી લઈશ, તો એવું કરવાનું નથી. મિસ આની પીડીએફ મોકલજો. પીડીએફ જે છે એ આન્સર વાળી નહીં મોકલું, ક્વેશ્ચન વાળી મોકલીશ. હા તમે મિસ. તમે લોકો જે છે એ બધા આન્સર જે છે એમાંથી કોપી પેસ્ટ કરો છો, એટલા માટે અહીંયા લખતા નથી. એટલા માટે હું ક્વેશ્ચન વાળી જ પીડીએફ મોકલીશ, આન્સર જે છે એ નહીં મોકલું. હા મિસ, ખાલી ક્વેશ્ચન જ મોકલજો. હા, ઓકે. આ લખાઈ ગયું બેટા? ઓકે, હવે જવા દઉં ને આગળનું. હા, જવા દે. હવે જે છે શું કે છે, ધ બ્લેન્ક આર મેઇન એટ્રેક્શન ટુ ગીર નેશનલ પાર્ક. તો ગીર નેશનલ પાર્ક છે એનું મેઇન એટ્રેક્શન શું છે, આકર્ષણનું કેન્દ્ર શું છે, શા માટે બધા ગીર નેશનલ પાર્કમાં આવે છે? ચાલો તો જવાબ ટીક કરેલો છે બેટા, ઈકરા જોઈને આપવાનો છે. હા મિસ, એસ્ટિક લાયન. એશિયાટિક લાયન મતલબ કે એશિયન સિંહ, બરાબર? એશિયન સિંહ જે છે એને જોવા માટે લોકો આવે છે, એ આકર્ષણનું કેન્દ્ર છે. ઓકે, ચાલો પછીનું. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 42 કિમી ફ્રોમ. તો ક્યાંથી 42 કિમી દૂર છે? વેરાવળ. હા, મિસ યાર વેરાવળ. બોલે અમને બોલવાનો ચાન્સ નથી મળતો. હા, હવે જે છે બધા સમૂહમાં નહીં બોલે. હું જેને પૂછું ને એ જ બોલશે. હા, બધા એક સાથે નહીં બોલે. પછી અમુક ને જે છે એ રહી જાય છે. તો વેરાવળ જે છે એ 42 કિમી દૂર આવેલું છે ગીરથી. પછીનું છે મેં યાદ રાખવાનું કીધું તું, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિમી ફ્રોમ. તો 60 કિલોમીટર જે છે એ ક્યાંથી છે? ચાલો સારા કહેશે. અમરેલી. અમરેલી. તો અમરેલી થી 60 કિલોમીટર દૂર છે. અને એના પછીનું અનિશા કહેશે, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 65 કિલોમીટર ફ્રોમ. અમરેલી. 65 કિલોમીટર બેટા. જુનાગઢ. જુનાગઢ. 65 કિલોમીટર જુનાગઢ થી અને 60 કિલોમીટર એટલે 60 કિલોમીટર અમરેલી થી દૂર છે અને 65 કિલોમીટર જુનાગઢ થી દૂર આવેલું છે, બરાબર? એવી રીતે છે. અને 42 કિમી જે છે એ વેરાવળ થી દૂર છે. તો આ 3 આંકડા જે છે એ યાદ રાખવાના છે. પેલા લખી દો, ચાલો બધા. આ લખાઈ જાય ને એટલે મને કયો. ઓકે, લખાઈ ગયું ગર્લ્સ? હમીશ. નથી ને બાકી કોઈને? નહીં મિસ, થઈ ગયું. મિસ મારે બાકી છે. હા. થઈ ગયું સારા? દીકરા? 2 મિનિટ. હા, મિસ લખી થઈ લે. ગયું. હા, ધીરે ધીરે લખ. ઓકે, હવે પછીનું છે, બ્લેન્ક ઇઝ અ રિવર ઇન ગીર. કઈ નદી છે ગીર ની અંદર આવેલી છે?
ચાલો તો કોણ કી છે મને? ઈકરા કહેશે. રાજવીર. ઈકરા કહેશે મિસ મને. કહી દીધું ઓલી 61 ના તું પેલા બોલ. એ જે છે એનું પ્રોનાઉન્સિએશન બરાબર નથી. એ જે બોલી છે એ ઓપ્શન સાચો છે પણ એ જે પ્રોનાઉન્સિએશન છે એ બરાબર નથી. તું ફરી વાર બોલ. ડેશ ઇઝ અ રિવર ઇન ગીર. રાવલ. રાવલ. બરાબર શું બોલાય એને? રાવલ બોલાય. અને કોઈના ટર્નમાં કોઈ નહીં બોલે બેટા. રાવલ જે છે એ નદી છે. આ બાકીના જે છે એક મંદિર છે સાજિયા અને બાનેજ જે છે એ શું છે તો એ છે નેસ છે. બરાબર. ઓકે ચાલો પછીનું છે નંબર 2. એ મને રોલ નંબર 40 કહેશે. 40 રોલ નંબર કહેશે. બ્લેન્ક ઇઝ અ નેસ ઇન ગીર. એ કયું જે છે એ ગીરની અંદર આવેલું છે નેસ? મિસ એ દાદકલી. દાદા કાલી. તો દાદા કાલી જે છે એ નેસ છે. નેસ એટલે શું બેટા? નેસ એટલે શું? ખ્યાલ છે તને? 40 રોલ નંબર. નહીં. નથી ખ્યાલ. આ ક્યારે લેક્ચર ભર્યા છે તે કે પહેલી વાર જ લેક્ચર ભરો છો બેટા? રોલ નંબર 40 હું તને પૂછું છું બેટા. ક્યારેય લેક્ચર ભર્યો છે પહેલા મારો? નીચે લેફ્ટ મીસી થઈ લેફ્ટ ગઈ. થઈ ગઈ. એને કઈ પૂછવામાં આવે તો લેફ્ટ થઈ જાય છે. તો પછી ક્યાંથી આવડશે? ઓકે ચાલો નંબર 3. પછીનું જે છે એ મને રોલ 10 નંબર ને 16. હા આપણા લેક્ચર પૂરો ન થઈ ગયો મિસ. 10 ને 16 થઈ. કોણ બોલે છે એવું? મને ખ્યાલ છે હો બેટા ક્યારે લેક્ચર પૂરો કરવાનો અને ક્યારે મારે જે છે એ લેફ્ટ થવાનું તમને કહેવાનું હો બેટા. કેમ કે જે છે આપણે ક્યારે શરૂ કર્યો તો લેટ શરૂ થયું હતું ને આજે. હા મિસ. હા મિસ. ઓકે નંબર 3 ઉપર ચાલો. બ્લેન્ક ઇઝ અ ટેમ્પલ ઇન ગીર. કે કયું જે છે એ ગીરની અંદર ટેમ્પલ આવેલું છે મંદિર? અનિશા. તુલસી શ્યામ. તુલસી શ્યામ. વેરી ગુડ. તો તુલસી શ્યામ જે છે એ મંદિર જે છે આવેલું છે. અને બાકી જે છે જુઓ તમે આ જાંબુ થાલા પછી દાતાડી બાબરિયા એ બધા જે છે એ નેસ ના નામ અને નદીના નામ છે. તો એ બધાના નામ એવા છે કે તમને કન્ફ્યુઝન થઈ જાય. બધું મિક્સઅપ થઈ જાય એવા છે. એટલે તમે ખાસ જે છે એ નેસ ના નામ બધા લખીને યાદ કરજો. ટેમ્પલ ના નામ બધા લખીને યાદ કરજો. અને રિવર ના નામ એ જે છે એ ખાસ યાદ રાખવાના. બરાબર. ઓકે લખી લ્યો ચાલો. આજે આપણે બધા MCQ કમ્પ્લીટ કરવાના છે. બરાબર. પછી જ આપણે લેક્ચર પૂરો કરશું. મિસ હવે આપણે 4 જ બાકી છે. ઓકે તો 4 કમ્પ્લીટ કરીએ. આ લખાઈ જાય એટલે કયો મને. મિસ થઈ ગયું. મિસ થઈ ગયું. ઓકે હવે જે છે એ શું છે? ધેર આર મોર ધેન બ્લેન્ક સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ. એટલે કે જીવજંતુઓની કેટલી જાત આવેલી છે? ચાલો તો મને કોણ કહેશે? ઈન્શિયા કહેશે. ઈન્શિયા. લેફ્ટ છે. ઈન્શિયા નથી. મિસ હું કહું 39. હવે હવે ઈન્શિયા છે એના ઘરે ફોન કરવો પડશે કે રેગ્યુલર નથી આવતી ને વારે વારે લેફ્ટ થઈ જાય છે. જો આવું જે છે વારે વારે કરે છે એમના ઘરે ફોન થશે. ચાલો સારા કહેશે. હા મિસ. There are more than blank species of insects. D. 2000. 2000 એટલે કે 2000 જેટલી સ્પેસીસ બોલાય એને બેટા. સ્પેસીસ એટલે કે જાતિઓ. તો 2000 જેટલી ઇન્સેક્ટ એટલે જીવજંતુઓની જાતિ જે છે એ આવેલી છે. બરાબર. ઓકે પછી નંબર 2 ઉપરનું ઈકરા બોલશે. ધેર આર 38 સ્પેસીસ ઓફ બ્લેન્ક. તો 38 સ્પેસીસ શેની આવેલી છે? 38 જાત. ઈકરા. મેમલ્સ.
મેમલ્સ શું બોલાય એને? મેમલ. મેમલ. તો મેમલ્સ એટલે કે જે આંચળવાળા પ્રાણીઓ છે તો એને મેમલ્સ કહેવાય. તો આંચળવાળા બીજા પ્રાણીઓ જે છે એની 38 જેટલી જાત જે છે એ આવેલી છે. ઓકે, પછીનું જુઓ. There are around 300 species of. તો 300 જેટલી જાત કોની આવેલી છે? રોલ નંબર 4. બર્ડ્સ. બર્ડ્સ. વેરી ગુડ. નિશા કહે છે કે એને નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે હું જોઈન નથી થઈ શકતી. હા, ઓકે. તો નેટવર્ક પ્રોબ્લેમ જે છે એ કેમ હવે થાય છે? પહેલા તો નહોતો થતો. સારી એવી જગ્યાએ જે છે બેસી જવાનું, બરાબર બેટા? એને એમ કે છે. ઓકે, તો બર્ડ્સ જે છે પક્ષીઓ એની કેટલી જાત છે? 300 જેટલી જાત જે છે એ પક્ષીઓની આવેલી છે. ઓકે, હવે લાસ્ટ અને નંબર 4. There are plenty species of reptiles. Reptiles એટલે શું? કોણ મને કહેશે? સાપ. સાપ. વેરી ગુડ. જે પેટે ચાલનારા હોય એને રેપ્ટાઇલ્સ કહેવાય. તો સાપ છે એ લોકો બધા જે છે પેટે ચાલનારા પ્રાણીઓ કહેવાય, બરાબર? તો એની 37 જેટલી જાતિઓ જે છે એ આવેલી છે. મતલબ 37 પ્રકારના સાપ જે છે એ ગીરના જંગલમાં આવેલા છે. તો આ બધા જે છે શું છે? ગીરના જંગલની અંદર સિંહ સિવાયના જે બીજા પ્રાણીઓ વસે છે એની વાત જે છે આપણને કરવામાં આવે. જંગલ છે તો એકલા માત્ર સિંહ એટલે સિંહને જ રહેવાનું એવું ના હોય. સિંહની માત્રા વધારે હોય, પણ બીજા જે છે એ જીવજંતુઓ છે, નાના પ્રાણીઓ, પક્ષીઓ એ તો એમાં રહેતા જ હોય, બરાબર? ઓકે, ચાલો લખી લ્યો આટલું. મિસ અને લખાઈ લખાય ગયું. છે ને? ઓકે, લખાય છે એટલે મને કહો. પછી આપણે જે છે એ લેક્ચર કમ્પ્લીટ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનું જે છે એ કરવાનું છે અને એમાં તમને ખૂબ મજા આવશે, બરાબર? હવે તમે આ MCQ કેટલા થયા ટોટલ? 29. 29. 29 હા, અને ક્વેશ્ચન આન્સર? ક્વેશ્ચન આન્સર કેટલા થયા બેટા? 29 ડી પણ 29 જ થયા છે. ઓકે, બંને 29 છે, બરાબર ને? ઓકે, તો આ વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારી લેજો અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આના પછીનું આગળની જે એક્સરસાઇઝ છે એ આપણે કરવાના છીએ, બરાબર? તો અહીંયા આપણા ક્વેશ્ચન આન્સર અને MCQ પહેલા પાર્ટના પૂરા થઈ ગયા. હવે આપણે જે છે એક્ઝામની અંદર શું પૂછાવાનું છે? તો એક્ઝામની અંદર હું સિલેબસ તો આપીશ જ તે તમને, પણ છતાંય કહી દઉં છું કે પહેલો પાઠ પૂછાશે. આપણે આજે કર્યો ને પહેલો પાઠ, અને ગ્રામરમાંથી અવર હેલ્પર્સ જે છે એ પૂછાશે. હવે એ આપણે હજી કરવાનો બાકી છે. એક નાનકડો જ છે, એક જ પેજનો જે છે એ અવર હેલ્પર્સનો આપણો ટોપિક છે. તો એ જે છે એ પૂછાશે, બરાબર? હું તમને PDF મોકલીશ અને આપણે અહીંયા સમજાવીશ પણ ખરી. આ મિસ પૂરું થાય ને પછી આજના હોમવર્કમાં આજે જે બધા કરાવેલા છે MCQ એ લર્ન કરવાના છે. અને મેં જે રિવરના, ટેમ્પલના અને નેસના જે નામ કીધા છે લખવાના અને પાકા કરવાના એ પણ છે જ, હા મિસ. બરાબર? ઓકે, સરસ. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તો ત્યારે જે છે એના પછીનો જે ટોપિક છે એ મજા આવે એવો છે, તો એ આપણે કરશું, બરાબર? ઓકે. બાય મિસ. ચલો, બાય બાય. બાય. બાય બાય મેમ. બાય બાય મિસ. બાય. બાય.